પ્રોહિબિશનના ગુનામાંથી નામ કાઢવા માટે 1,10,000 લાંચ લેતા ચિલોડા ગાંધીનગરના પોલીસ કોન્સ્ટેબલને એસીબીએ પકડ્યો। મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં પ્રોહિબિશનના આરોપીની તપાસ સર્વેલન્સ સ્ટાફને સોંપવામાં આવી હતી, જે દરમિયાન પ્રોહિબિશનના ગુનામાં નામ ખુલતા તે નામ કાઢવા માટે આરોપી દ્વારા 3 લાખની લાંચ માંગણી કરવામાં આવી હતી, જે રકઝકના અંતે 1,10,000 નક્કી કરવામાં આવી હતી, પણ ફરિયાદી તે આપવા માંગતો ન હોવાથી લાંચ રિશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરતા ગોઠવેલ છટકા દરમિયાન આરોપી યુવરાજસિંહ શંકરસિંહ નારુકા પોલીસ કોન્સ્ટેબલ ચિલોડા ગાંધીનગર વાળાને લાંચ લેતા રંગે હાથ ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ।